વરસાદના 10 દિવસ પછી પણ ગામમાં પાણી ન ઓસરે તો કેવી સ્થિતિ સર્જાય? આ જોવું હોય તો ખેડા શહેરના વોર્ડ નંબર 3ની મુલાકાત લેવી પડે, જ્યાં વરસાદી પાણી ન ઓસરતા બાળકો 15 દિવસથી આંગણવાડી કેન્દ્રમાં આવી શકતા જ નથી. ભારે વરસાદના કારણે ખેડા શહેરમાં વાત્રક નદી અને શેઢી નદીના પાણી ફરી વળ્યા હતા. પખવાડિયું વીતવા છતાંય ખેડા શહેરના વોર્ડ નંબર 3ના જીમખાના વિસ્તારમાં આજે પણ વરસાદી પાણી ભરાયેલું છે. અમારા ઘરમાં પાણી ભરાઈ ગયું, થોડીક વસ્તુ લીધું ને બધું ગોદરાય પડી જાય ને ફ્રીજે પડી ગયું, ગલ્લો ને બધો સામાન બગડી ગયો. અમારે તો ગલ્લો ઘરમાં ટીવી એ બગડી જતે, ટીવી એ મેલ્યા પેલું બાજુ. આ વિસ્તારમાં સાવ ગરીબ પરિવારો વસવાટ કરી રહ્યા છે, જેઓ પાલિકાના વેરા અને અન્ય કર તો ચૂકવે છે, પરંતુ પાલિકા તંત્રનો કોઈ અધિકારી આ વિસ્તારમાં હજુ ફરક્યો પણ નથી કોઈ સહાય કરવામાં આવી. ત્યારે સૌથી મોટી અમારી વહીવટી તંત્ર સાથેની રજૂઆત એ છે કે હજુ પણ આ લોકોનો સર્વે થયો નથી. અમારા ધારાસભ્યશ્રીએ પણ લેખિતમાં રજૂઆત કરી છે, મારે પણ એમની સાથે ટેલિફોનિક વાત થઈ હતી, પરંતુ વહીવટી તંત્ર અને અધિકારીઓ જે એમના ક્રાઇટેરિયા પ્રમાણે આ લોકોને હજુ કોઈ સર્વે માટે મોકલી શક્યા નથી, બરાબર. અને એવી પણ કોઈ રજૂઆત નથી એમની કે મોકલશે કે કેમ, એમ એ પણ હજુ એક મોટો પ્રશ્ન છે. તો પાલિકાના અધિકારી અને સેન્ટર ઇન્સ્પેક્ટરને રજૂઆત છતાં પણ હાલ તો પાણી નિકાલ માટે વ્યવસ્થા કરાઈ નથી. પાલિકાના ચીફ ઓફિસરને આ મામલે પૂછતા તેમણે થશે એટલું કરીશું એવો સરકારી જવાબ આપતો હતો. જે પરિસ્થિતિ છે એનું નિરીક્ષણ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે, જે થતું હશે કરવામાં આવશે. તો પાણી ભરાવાના કારણે વોર્ડ નંબર 3માં આવેલી લસણિયાપુરા આંગણવાડી પાણીમાં ડૂબી હતી અને કેન્દ્રમાં રહેલા માલ સામાન અને તમામ સાહિત્યને નુકસાન પહોંચ્યું હતું. બાળકો 15 દિવસથી આંગણવાડી કેન્દ્રમાં આવી શકતા નથી, છતાંય આંગણવાડી કેન્દ્રના સંચાલક સત્ય કબૂલવાના બદલે કંઈક અલગ જ રાગ આલાપતા જોવા મળ્યા હતા. તાજેતરમાં ખેડા શહેરમાં વાત્રક અને શેઢી નદીના જે પાણી ફરી વળ્યા હતા તેનાથી ખેડા શહેરમાં વ્યાપક નુકસાન થયું છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલાની સ્થિતિ જોવા મળી રહી છે. જે વિસ્તારોની અંદર પાણી ભરાઈ જવાની સમસ્યા છે, પાણી નિકાલની કોઈ યોગ્ય સગવડ નથી થઈ અને આ જ બધા કારણોની અંદર કેટલીક જગ્યાઓ પર વ્યાપક નુકસાન પણ થયું છે. મારી પાછળ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે આ વિસ્તારની આંગણવાડી કેન્દ્ર છે અને આંગણવાડી કેન્દ્રની અંદર પણ પાણી ફરી વળવાને કારણે ભારે નુકસાન થયેલું જોવા મળ્યું છે. આપણી સાથે સંચાલક મેડમ જોડ્યા છે, તેમની સાથે વાત કરીશું. બેન, આપનો પરિચય? મારું નામ પરમાર નમ્રતા. બેન, આજે પાણી ભરાઈ ગયા તો શું શું નુકસાન થયું છે આંગણવાડીમાં? એટલે આંગણવાડીમાં તો લગભગ કાંઈ ખાસ નુકસાન નથી, કારણ કે આ અમારી ભાડાની છે અને મેં સંસ્થા થ્રુ પરમિશન લઈ લીધી છે કે જે પણ સ્ટોક હોય એ ઘરે જ રાખો. એટલે ઓલમોસ્ટ સ્ટોક મારા ઘરે જ હોય છે, અહીંયા કશું છે નહીં. અને અમને આંગણવાડી પણ નથી આપી, ખાલી ઓસરી આપી છે અને હાલ પૂરતું થોડું મકાન બનાવી આપ્યું છે. એટલે આમાં થોડું રમકડા ને એવું છે, એ થોડું જર્જરિત થયું છે. બાકી માલ સામાન કે બીજું કઈ અન્ય કે સાહિત્ય ને એને નુકસાન થયું નથી. કેટલા દિવસથી બાળકો નથી આવી શકતા અહીંયા? બાળકો હમણાં લાસ્ટ થોડા ટાઈમથી વરસાદ જ્યારથી છે અને આ આખો એરિયા પાણીથી ભરપૂર હતો એટલે બાળકો આવ્યા નથી, બાકી રોજ આવે છે બાળકો. તમારાથી ઉપલા લેવલે જાણ કરી દીધી છે સમગ્ર મામલાની? હા, મેં ઉપર વાત કરી હતી કે મારા ત્યાં પાણી ભરાયેલું છે અને હમણાં પરિસ્થિતિ એવી છે કે અંદર જઈ શકાય એવું નથી, એટલે અમે નહોતા આવતા. આ કયો વિસ્તાર છે? આ જીમખાના વિસ્તાર છે, લસણિયાપુરા આંગણવાડી છે ખેડાની. જીમખાના વિસ્તારની અંદર જે રીતે પાણી ભરાઈ ગયા છે અને તેના જ કારણે આંગણવાડી પણ છેલ્લા ઘણા દિવસથી બંધ હાલતમાં જોવા મળી રહી છે. સ્થાનિક વિસ્તારો, સ્થાનિક લોકોની પણ સરકાર અને તંત્રને એક રજૂઆત છે કે વહેલામાં વહેલી તકે આ પાણીનો જો નિકાલ કરવામાં આવે તો તેઓ સરળતાથી અહીં વસવાટ કરી શકે. ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા.